નમસ્તે મિત્રો, સ્માર્ટ ટીચિંગ અજય યુટ્યુબ ચેનલમાં બધાનું હાર્દિક સ્વાગત કરું છું. આજે અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં ભરતી 2024 આવી ગઈ છે, જેમાં પોસ્ટ કઈ રહેવાની છે તો જુનિયર ક્લાર્ક અને અન્યની પોસ્ટ રહેવાની છે. પુરુષો અને મહિલાઓ ઉમેદવારી કરી શકે છે. અરજી કરવાની તારીખ છે 22/11/2024, એટલે કે 22/11/2024થી તમે અરજી કરી શકો છો. આમાં શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા એ શું રહેવાની છે એની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ. જો તમે આ ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે અને વિડીયોના અંત સુધી જોડાઈ રહેવાનું છે. તો વિડીયોની શરૂઆત કરીએ. એએમસી જુનિયર ક્લાર્ક ભરતી 2024માં તાજેતરમાં અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા જુનિયર ક્લાર્ક અને અન્ય વિવિધ પોસ્ટ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં અમદાવાદમાં નોકરી મેળવવા માગતા ઉમેદવારો માટે ઉત્તમ તક છે. એએમસી જુનિયર ક્લાર્ક ભરતી 2024માં તાજેતરમાં અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા જુનિયર ક્લાર્ક અને અન્ય વિવિધ પોસ્ટ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં અમદાવાદમાં નોકરી મેળવવા માગતા ઉમેદવારો માટે ઉત્તમ તક છે. આ ભરતી માટે ઉમેદવાર સત્તાવાર વેબસાઇટ પરથી ઓનલાઈન અરજી કરી શકે છે. આ ભરતી વિશેની વધારે વિગતો જેમ કે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, મહત્ત્વની તારીખો અને મહત્ત્વની લિંક જાણવા માટે આ લેખને છેલ્લે સુધી જોવાનો રહેશે. જેમાં સંસ્થા કઈ છે તો અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ. પોસ્ટ કઈ રહેવાની છે તો જુનિયર ક્લાર્ક અને અન્યની પોસ્ટ રહેવાની છે. જાહેરાત નંબર કયો છે તો 1-5 2024થી 25. કુલ જગ્યાઓ કેટલી છે તો 48 જગ્યાઓ પર ભરતી કરવાના છે. જેમાં જોબ સ્થાન એટલે કે જો તમે અરજી કરો છો તો તમારું નોકરીનું સ્થાન કયું રહેવાનું છે તો અમદાવાદ રહેવાનું છે. અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે તો 20 ડિસેમ્બર 2024 સુધી તમે અરજી કરી શકો છો. અરજી કરવાનું મોડ એટલે કે અરજી તમે કેવી રીતે કરી શકો છો તો ઓનલાઈન તમે અરજી કરી શકો છો. ક્યાંથી અરજી કરવાની છે તો આ આપણી સત્તાવાર વેબસાઇટ છે, ત્યાંથી તમે ઓનલાઈન અરજી કરી શકો છો. ત્યારબાદ જોઈએ તો નાયબ શાસન અધિકારી, કે જેમાં કુલ જગ્યાઓ કેટલી છે તો આ ભરતી દ્વારા નાયબ શાસન અધિકારીની માત્ર એક જગ્યા ભરવામાં આવશે. જેમાં પગાર ધોરણ શું રહેશે તો નાયબ શાસન અધિકારીની પોસ્ટ માટે ઉમેદવારને 67,700થી 2,08,700 સુધી પગાર મળવાપાત્ર રહેશે. જેમાં શૈક્ષણિક લાયકાત તો આ પોસ્ટ માટે ઉમેદવારે કોઈપણ વિદ્યા શાખામાં પ્રથમ વર્ગમાં ઉત્તીર્ણ થયેલ અનુસ્નાતકની ડિગ્રી તથા તાલીમી સ્નાતકની ડિગ્રી મેળવેલ હોવી જોઈએ. જો આ તમે ડિગ્રી ધરાવતા હોય, લાયકાત ધરાવતા હોય તો તમે નાયબ શાસન અધિકારી માટે અરજી કરી શકો છો. ત્યારબાદ અધ્યાપક નૂતન તાલીમ વિભાગમાં કુલ જગ્યાઓ કેટલી છે તો આ ભરતી દ્વારા અધ્યાપક નૂતન તાલીમ વિભાગની પોસ્ટ માટે માત્ર એક જગ્યા ભરવામાં આવશે. જેમાં પગાર ધોરણ શું રહેશે તો અધ્યાપન નૂતન તાલીમ વિભાગની પોસ્ટ માટે પસંદ કરાયેલા ઉમેદવારને 44,900થી 1,42,400 પગાર ચૂકવવામાં આવશે. જેમાં શૈક્ષણિક લાયકાત તો આ પોસ્ટ માટે ઉમેદવારે કોઈપણ વિદ્યા શાખામાં પ્રથમ વર્ગમાં ઉત્તીર્ણ થયેલ અનુસ્નાતકની ડિગ્રી તથા તાલીમી સ્નાતકની ડિગ્રી મેળવેલ હોવી જોઈએ. જો તમે આ લાયકાત ધરાવતા હોય તો તમે અધ્યાપક નૂતન તાલીમ વિભાગમાં અરજી કરી શકો છો. ત્યારબાદ સુપરવાઇઝર સિગ્નલ સ્કૂલમાં કુલ જગ્યા કેટલી છે તો આ ભરતી દ્વારા સુપરવાઇઝર સિગ્નલ સ્કૂલની પોસ્ટ માટે 2 ઉમેદવારોને પસંદ કરવામાં આવશે. જેમાં પગાર ધોરણ તો સુપરવાઇઝર સિગ્નલ સ્કૂલની પોસ્ટ માટે પસંદ કરાયેલા ઉમેદવારને 35,400થી 1,12,400 સુધી પગાર ચૂકવવામાં આવશે. જેમાં શૈક્ષણિક લાયકાત તો આ પોસ્ટ માટે ઉમેદવારે કોઈપણ વિદ્યા શાખામાં સ્નાતક તથા પીટીસી તાલીમી સ્નાતકની ડિગ્રી મેળવેલ હોવી જોઈએ. જો તમે આ લાયકાત ધરાવતા હોય તો સુપરવાઇઝર સિગ્નલ સ્કૂલમાં તમે અરજી કરી શકો છો. ત્યારબાદ ટ્રેન્ડ ગ્રેજ્યુએટ સુપરવાઇઝર
કે જેમાં કુલ જગ્યા તો ટ્રેન ગ્રેજ્યુએટ સુપરવાઇઝરની પોસ્ટ માટે 10 ઉમેદવાર પસંદ કરવામાં આવશે. કેટલા? તો 10 ઉમેદવારને પસંદ કરવામાં આવશે. જેમાં પગાર ધોરણ તો ટ્રેન ગ્રેજ્યુએટ સુપરવાઇઝરની પોસ્ટ માટે પસંદ કરેલા ઉમેદવારને 44,900થી 1,42,400 સુધી પગાર ચૂકવવામાં આવશે. જેમાં શૈક્ષણિક લાયકાત તો આ પોસ્ટ માટે ઉમેદવારે કોઈપણ સરકાર માન્ય વિદ્યા શાખામાંથી સ્નાતકની ડિગ્રી મેળવેલ હોવી જોઈએ. જો તમે આ લાયકાત ધરાવતા હોય તો ટ્રેન ગ્રેજ્યુએટ સુપરવાઇઝરની અરજી કરી શકો છો. ત્યારબાદ જુનિયર ક્લાર્ક તો કુલ જગ્યા કેટલી છે? તો જુનિયર ક્લાર્કની પોસ્ટ માટે કુલ 34 ઉમેદવાર પસંદ કરવામાં આવશે. જેમાં પગાર ધોરણ તો જુનિયર ક્લાર્કની પોસ્ટ પર પસંદ કરેલા ઉમેદવારને પ્રથમ 5 વર્ષ સુધી 26,000 માસિક વેતન આપવામાં આવશે. ત્યારબાદ 19,900થી 63,200 સુધી પગાર ચૂકવવામાં આવશે. જેમાં શૈક્ષણિક લાયકાત તો આ પોસ્ટ માટે ઉમેદવારે કોઈપણ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી પ્રાપ્ત કરેલી હોવી જોઈએ. જો તમે આ લાયકાત ધરાવતા હોય તો તમે જુનિયર ક્લાર્કની અરજી કરી શકો છો. ત્યારબાદ મહત્વની તારીખ તો અરજી શરૂ થવાની તારીખ છે 22 નવેમ્બર 2024 અને અરજી કરવાની છેલ્લી તારીખ છે 20 ડિસેમ્બર 2024 સુધી તમે અરજી કરી શકો છો. આમાં વય મર્યાદા શું રહેશે, ફી કેટલી છે એ જોવા માટે તમારું ઓફિશિયલ આપણને નોટિફિકેશન મળ્યું છે એ વિડીયોની નીચે આપી દીધેલું છે, એટલે કે એની લિંક આપણે મૂકી દીધેલી છે, ત્યાંથી તમે જોઈ શકો છો. જો તમને આ માહિતી ઉપયોગી થઈ હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઈક શેર કરી દેજો, કેમ કે દરેક નોટિફિકેશન આપણે લાવતા હોઈએ છીએ. તો રજા લઈએ. જય હિન્દ, જય ભારત.